આપનું સ્વાગત છે। સાવલી ખાતે બનેલ ચોરીની ઘટના બાદ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી। સાવલીના ખાડિયા બજાર વિસ્તારમાં RM ફાઇનાન્સ નામની પેઢીમાં અને ઉપરના મકાનમાં રવિવારે વહેલી સવારે માલિક તેમજ પરિવારજનો બહાર હોય તેવો ભેદ મેળવી 3 અજાણ્યા ચોરોએ સોના ચાંદી મળી 3 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી હતી, જેની ફરિયાદના આધારે સાવલી પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ મેળવી તપાસ હાથ ધરી। વડોદરા જિલ્લાના સાવલીમાં ખાડિયા બજારમાં RM ફાઇનાન્સના નામે ધીરધારનો વ્યવસાય કરતા રોનકભાઈ વિપિનચંદ્ર શેઠની ઓફિસના પાછળના ભાગે રવિવારના સમય સીસીટીવી ફૂટેજ ટાઈમ અનુસાર 4:30 વાગ્યાના અરસામાં દોશી વગામાંથી પ્રવેશ કરી 3 જેટલા ચોરોએ મુખ્ય દરવાજો તોડી ઓફિસ મકાનની અલગ અલગ તિજોરીઓમાંથી સોના ચાંદી મળી ₹3,40,000 ઉપરાંતના મુદ્દામાલની ચોરીની ફરિયાદ રોનકભાઈ વિપિનચંદ્ર શેઠે સાવલી પોલીસ સ્ટેશનને આપતા ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી। ધીરધારનો વ્યવસાય કરતા રોનકભાઈ શેઠ રવિવારની રજા હોય તે સમય ઘરે રહેતા માતા પિતા સાથે શનિવારે વડોદરા સ્થિત પોતાના ઘરે જતા આ તકનો લાભ લઈ જાણભેદુ તસ્કરોએ રવિવારે વહેલી સવારે હાથફેરો કર્યો હોવાની આશંકા છે। રવિવારે રાત્રે પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઈન સીસીટીવી જોતા સામાન વેરવિખેર જોતા ચોરી થયાની જાણ થઈ હતી અને સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઓફિસનો સ્ટ્રોંગ રૂમ અકબંધ હોવાથી રકમની ચોરી ટળી હતી। સાવલી નગર મધ્યે ચોરીની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો।